કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પેલા એક્સ કહેતા હતા ને હવે પછી નામ આવ્યું ને હવે પાછું એક્સમાં આવી ગયું છે. તો ખરેખર આ ક્યાં કાચું કપાય છે એ હું હર્ષ સંઘવી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને પણ તમારા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે સાહેબ આમાં થોડુંક અમારા અમિત ખૂનને ન્યાય મળે એવી વિનંતી છે. રીબડાના અમિત ખૂટના કેસના મામલાની અંદર હવે પરિવાર ફરી એક વખત મેદાને આવ્યો છે. એક તરફ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે હવે અમિત ખૂટના ન્યાય માટે પરિવાર મેદાને આવતાની સાથે જ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યાની અંદર રીબડા ગામના લોકો પહોંચ્યા હતા અને ખાસ અમિત ખૂટના પરિવારના સભ્યો પણ સામેલ હતા અને જેમણે કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું કે જેમાં મોટી માંગણી પણ કરવામાં આવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટથી શરૂ થયેલા અમિત ખૂટના કેસના મામલાની અંદર હવે તપાસ છેક જૂનાગઢ સુધી પહોંચી છે. જો કે આ તપાસની વચ્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમિત ખૂટના પરિવારજનો પહોંચતાની સાથે જ મામલાની અંદર ફરી એક વખત નવો વળાંક આવ્યો છે. અમિત ખૂટના કેસની અંદર અત્યાર સુધીની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમે તપાસ કરી રહી છે. જેમાં તપાસની અંદર આ કેસની અંદર જે ફરિયાદની અંદર 4 નામ લખવામાં આવ્યા છે, જેમાંથી 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ 2 એડવોકેટની ધરપકડ કરવામાં આવી હતી. અને આ કેસની અંદર આ તમામની વચ્ચે એક મિસ્ટર એક્સનું નામ લેવાયું હતું. જો કે હવે અમિત ખૂટના પરિવારના સભ્યો પણ રાજકોટ પોલીસની તપાસની ઉપર સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલા એ તપાસની અંદર મિસ્ટર એક્સ આવે છે, ત્યારબાદ કોઈ એક વ્યક્તિનું નામ આવે છે કે જેમાં જૂનાગઢનો ઉલ્લેખ પણ થાય છે અને ફરી એક વખત આ કેસની અંદર મિસ્ટર એક્સ ના આવે છે. જો કે હવે પરિવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપતાની સાથે જે ચર્ચાનો વિષય બન્યો છે કે અમિત ખૂટના પરિવારના સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અચાનક કેમ પહોંચ્યા અને આવેદનપત્રની અંદર શું લખ્યું છે. આવેદનપત્ર આપતાની સાથે જ અમિત ખૂટના પરિવાર દ્વારા કયા પ્રકારની માંગ કરવામાં આવી છે તેને લઈને અત્યારે રાજકોટની અંદર ચર્ચાઓ ચાલી છે. અને આ ચર્ચાની વચ્ચે જ અમિત ખૂટના પરિવારના સભ્યોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી છે અને કહ્યું છે કે આ કેસની અંદર યોગ્ય તપાસ થાય અને અમિત ખૂટના પરિવારને ન્યાય મળે એ હેતુથી એક માંગ કરવામાં આવી છે. આ કેસમાં મિસ્ટર એક્સ કોણ છે તેને લઈને સવાલો જે ઉપસ્થિત થઈ રહ્યા છે એ સવાલો અમિત ખૂટના પરિવારે પણ ઉઠાવ્યા છે. શું કહ્યું આવેદનપત્ર આપ્યા બાદ અમિત ખૂટના પરિવારના સભ્યોએ એ સાંભળો. મારું નામ અનિલભાઈ ગોવિંદભાઈ ખૂંટ. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે મેઇન મુદ્દા છે, અમારે જે આ સુસાઇડ નોટ ખીચામાંથી નીકળી છે એના વિડીયો ઉતારેલા છે અને હવે એ નોટ ઉપરથી સુસાઇડ નોટ ઉપરથી અને કોર્ટ પણ એ ગ્રાહ્ય રાખે છે કે ભાઈ આ મરણનાર વ્યક્તિ છે એ સુસાઇડ લખીને જાય છે ત્યારે એની ઉપરથી જ આ બધું કાર્યવાહી થાય છે. અને એના માટેના જે 4 જણાને હતા પકડવાના એ પકડ્યા છે ને વાહેના જે મુખ્ય સૂત્રધાર છે પેલા એક્સ કહેતા હતા ને હવે પછી નામ આવ્યું ને હવે પાછું એક્સમાં આવી ગયું છે. તો ખરેખર આ ક્યાં કાચું કપાય છે, ક્યાંથી પાછું વળે છે એ હું હર્ષ સંઘવી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને પણ તમારા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે સાહેબ આમાં થોડુંક અમારા અમિત ખૂનને ન્યાય મળે એવી વિનંતી. મારું નામ અનિલભાઈ ગોવિંદભાઈ ખૂંટ. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે મેઇન મુદ્દા છે, અમારે જે આ સુસાઇડ નોટ ખીચામાંથી નીકળી છે એના વિડીયો ઉતારેલા છે અને હવે એ નોટ ઉપરથી સુસાઇડ નોટ ઉપરથી અને કોર્ટ પણ એ ગ્રાહ્ય રાખે છે કે ભાઈ આ મરણનાર વ્યક્તિ છે એ સુસાઇડ લખીને જાય છે ત્યારે એની ઉપરથી જ આ બધું કાર્યવાહી થાય છે. અને એના માટેના જે 4 જણાને હતા પકડવાના એ પકડ્યા છે ને વાહેના જે મુખ્ય સૂત્રધાર છે પેલા એક્સ કહેતા હતા ને હવે પછી નામ આવ્યું ને હવે પાછું એક્સમાં આવી ગયું છે. તો ખરેખર આ ક્યાં કાચું કપાય છે, ક્યાંથી પાછું વળે છે એ હું હર્ષ સંઘવી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને પણ તમારા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે સાહેબ આમાં થોડુંક અમારા અમિત ખૂનને ન્યાય મળે એવી વિનંતી. રાજકોટના અમિત ખૂટના કેસના મામલાની અંદર 7 દિવસની અંદર સતત એ તપાસ દરમિયાન ચોથા શહેરનો ઉલ્લેખ થયો છે. સૌથી પહેલા રાજકોટમાં ફરિયાદ થાય છે, રીબડા કનેક્શન સામે આવ્યું ને ત્યારબાદ ગોંડલ કનેક્શન પણ. હવે એ રીબડા, ગોંડલ અને રાજકોટના તપાસના કનેક્શનની વચ્ચે જૂનાગઢ કનેક્શન સામે આવ્યું છે અને આ કનેક્શનમાં એવી તપાસની અંદર ખુલાસો પણ થયો કે જો જૂનાગઢની કોઈ વ્યક્તિ આ કેસની અંદર સામેલ છે એને પકડવામાં આવે તો મિસ્ટર એક્સ કોણ છે તેની તપાસની અંદર ખુલાસો થાય.
જો કે આ જ ખુલાસાના માંગ સાથે અમિત ખૂટના પરિવારના સભ્યોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને એક આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર કહેવામાં આવ્યું છે, આવેદનપત્ર જ્યારે આપવામાં આવ્યું ત્યારે અમિત ખૂટના પરિવારના સભ્યએ જણાવ્યું કે આ કેસની અંદર કેમ તપાસની અંદર ઢીલી નીતિ અથવા બાંધછોડ મૂકવામાં આવે છે. જે અમિત ખૂટની છેલ્લી ઘડીએ જે નોટ લખવામાં આવી હતી ને જે નોટ આખી એ મળી આવી છે કે જેની આખી તપાસની અંદર ત્યાં વિડીયોગ્રાફી થઈ હોવાની વાત પણ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે અને તપાસની એ નોટની અંદર જે લોકોના નામ લખવામાં આવ્યા છે એને કેમ પોલીસે પકડથી દૂર રાખ્યા છે અથવા કેમ પોલીસે પકડતી નથી, આ પ્રકારના સવાલો અમિત ખૂટના પરિવારના સભ્યો ઉઠાવી રહ્યા છે. એક તરફ રાજકોટની અંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું, જો કે આ જ આવેદનની સાથે ચર્ચા એ પણ ચાલી રહી છે કે કેમ અમિત ખૂટના કેસના મામલાની અંદર વારંવાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવે છે. પહેલા આખા આ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સહિત સાધુ સંતો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને આ તમામ લોકોએ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કેસની અંદર એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે હવે અમિત ખૂટના સમર્થનની અંદર રીબડાની અંદર કોઈ મિટિંગ બોલાવવામાં આવે, કોઈ સભા કરવામાં આવે, પરંતુ આ ના થયું અને હવે અમિત ખૂટના પરિવારજનોએ અચાનક સીધા જ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં આવેદનપત્ર આપે છે અને આવેદનપત્ર આપતાની સાથે જ એક મોટી માંગ પણ મૂકવામાં આવે છે. તમારું શું માનવું છે અમિત ખૂટના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પેલા એક્સ કહેતા હતા ને હવે પછી નામ આવ્યું ને હવે પાછું એક્સમાં આવી ગયું છે. તો ખરેખર આ ક્યાં કાચું કપાય છે એ હું હર્ષ સંઘવી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને પણ તમારા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે સાહેબ આમાં થોડુંક